હવે સમય થઈ ગયો છે રાજ્યના બીજા એક મહત્વના સવાલનો, અને સવાલ એ છે કે શું બંધ થઈ જશે પ્રી સ્કૂલ? તમારું બાળક જો પ્રી સ્કૂલમાં અભ્યાસ કરે છે તો આ અહેવાલ જોયા વિના ક્યાંય જતા નહીં. આ સમાચાર તમારા માટે સૌથી મહત્વના છે, કારણ કે સવાલ ઉઠ્યો છે કે શું રાજ્યની 90% પ્રી સ્કૂલ બંધ થઈ જશે? સરકારના 3 નિયમોએ આ દહેશત ઊભી કરી છે. એ નિયમો જો નહીં પાળવામાં આવે તો પ્રી સ્કૂલના અસ્તિત્વ સામે જોખમ છે, એ વાત ચોક્કસ છે. તમારા બાળકના ભવિષ્ય સામે પણ મોટું જોખમ તોડાઈ રહ્યું છે, અને પ્રી સ્કૂલમાં કામ કરનાર 5 લાખ જેટલા મહિલા કર્મચારીઓની રોજગારી સામે પણ જોખમ છે. શું છે આખો મુદ્દો? આવો સમજીએ. શું બંધ થઈ જશે પ્રી સ્કૂલ? રાજ્યની 90% પ્રી સ્કૂલ માથે જોખમ. કેમ કરી રહ્યા છે સંચાલકો વિરોધ? પ્રી સ્કૂલમાં થઈ રહેલા આ કલરવ સામે હવે જોખમની તલવાર લટકી રહી છે. અત્યાર સુધી રાજ્યની તમામ પ્રી પ્રાઇમરી સ્કૂલો સ્વતંત્ર રીતે ચાલતી હતી. સરકારના કોઈ પણ વિભાગ હેઠળ આવી સ્કૂલો આવતી નહોતી. પરંતુ નવી શિક્ષણ નીતિએ અત્યાર સુધી ચાલતા આવતી આ વ્યવસ્થામાં મોટો ફેરફાર કર્યો, અને નવી શિક્ષણ નીતિ મુજબ સરકાર દ્વારા પ્રી પ્રાઇમરી સ્કૂલોનું નિયમન કરવા માટેનો પ્રયાસ શરૂ કરાયો. શિક્ષણ વિભાગે પ્રી પ્રાઇમરી સ્કૂલો માટે પોલિસી પણ જાહેર કરી, જે અત્યાર સુધી હતી જ નહીં. અને આ જ પોલિસીને કારણે પડકારો પ્રી સ્કૂલ ચલાવનારાઓ સામે ઊભા થયા. નવી પોલિસીમાં એજ્યુકેશન બીયુ ફરજિયાત છે. 15 વર્ષનો ફરજિયાત રજિસ્ટર્ડ ભાડા કરાર જરૂરી છે. ટ્રસ્ટ કે નોન પ્રોફિટ કંપની તરીકે રજિસ્ટ્રેશન કરાવવાનું કહેવાયું છે, અને દર વર્ષે વર્ગ દીઠ 5000 રજિસ્ટ્રેશન ફી ભરવાની કહેવાયું છે. બાલવાટિકા માટે પ્રાઇમરી સ્કૂલની માન્યતા પણ ફરજિયાત છે. આવા મુદ્દાઓ સામે ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલ એસોસિએશને વિરોધ નોંધાવ્યો. રજૂઆતો તો કરાઈ, પરંતુ કોઈ પરિણામ નહીં દેખાતા હવે 3 ડિસેમ્બરે ગાંધીનગરમાં રાજ્યભરની પ્રી પ્રાઇમરી શાળાઓ દેખાવો કરશે. અમારો કાર્યક્રમ એક સાયલેન્ટ પ્રોટેસ્ટ છે. 3 તારીખે ગાંધીનગર અમે લોકો એકઠા થવાના છે રામકથા મેદાનમાં. બરોબર, ત્યાં સમગ્ર ગુજરાતના પ્રી સ્કૂલ ઓનર્સ ત્યાં ભેગા થવાના છે અને એક સાયલેન્ટ પ્રોટેસ્ટ કરવાના છીએ. સાથે સાથે સમગ્ર ગુજરાતની પ્રી સ્કૂલો એ દિવસ બંધ રહેશે. અમારી વારંવાર જે રજૂઆત હતી મુખ્યમંત્રીશ્રીને, એજ્યુકેશન મિનિસ્ટરશ્રીને, અમારા એક બીયુનો મુદ્દો હતો, જેના અંદર કોઈ બી બીયુ ચલાવવું, રેસિડેન્શિયલ કે કમર્શિયલ, ટ્રસ્ટનો જે મુદ્દો હતો કે ટ્રસ્ટ, અમે એક નાની પ્રી સ્કૂલો છીએ, ત્યાં ટ્રસ્ટની કોઈ જરૂરિયાત નથી. કંપની એક કે પ્રોપરાઇટરશીપ કે પાર્ટનરશીપમાં ચલાવી લેવું. એન્ડ જોડે જે 15 વર્ષનો લીઝ એગ્રીમેન્ટની જે એમને વાત કરી છે, અમારી નાની પ્રી સ્કૂલો જેના અંદર 50 થી 80 બાળકો ભણતા હોય, ત્યાં 15 વર્ષનું કોઈ પણ લીઝ ભાડામાં મકાન માલિક કરવા માટે તૈયાર છે નહીં. એના કારણે એવી અત્યારના પરિસ્થિતિ આવીને ઊભી છે. સમગ્ર ગુજરાતની 40,000 જેટલી પ્રી સ્કૂલો બંધ થવાના કગાર પર આવીને ઊભી રહી ગઈ છે. સૌથી મોટો સવાલ અહીં 15 વર્ષના ભાડા કરારનો છે. સંચાલકો 11 મહિનાના ભાડા કરાર માટે તૈયાર છે, પરંતુ 15 વર્ષ જેટલા લાંબા ગાળાના ભાડા કરાર માટે માલિકો જ તૈયાર નહીં થાય તેવો તેમનો દાવો છે. સાથે જ મુદ્દો રજિસ્ટ્રેશનનો પણ છે. આ ખર્ચ પ્રી પ્રાઇમરીને પોસાય તેમ નથી. શાળાઓ રજિસ્ટ્રેશન એટલે નથી કરાવી રહી અત્યારના, કારણ કે આ 3 વસ્તુ માટે જેટલો ખર્ચો છે, બરોબર, ઓછામાં ઓછો 14 થી 15 લાખનો ખર્ચો ટોટલ થાય છે. બરોબર, અને નાની પ્રી સ્કૂલ જેની કોઈ આવક એટલી છે નહીં, 50 થી 80 છોકરાઓની આવક છે, અને બધી ભાડામાં ને મહિલાઓ વધારે પડતી ચલાવતી હોય છે. તો એના અંદર આટલો મોટો ખર્ચો કોઈ કરવાની ક્ષમતા ધરાવતું જ નથી, તો એ ક્યાંથી કરી શકે? અમને આંગણવાડી જોડે કેમ નથી ગણતા? અમારી એક માંગ છે. વી આર ઓલ્સો અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન. આંગણવાડી પણ એ જ કરી રહ્યું છે. તો અમને એમના સમાન તોલે તો અમારું એક કામ ઇઝી થઈ શકે છે. પ્રી પ્રાઇમરી સ્કૂલના સંચાલકો સરકારના નિયમો સામે 5 મુદ્દે અસહમત છે, જેમાં રજિસ્ટર્ડ ભાડા કરાર, એજ્યુકેશન બીયુ, દર વર્ષનો રજિસ્ટર્ડ ચાર્જ, ટ્રસ્ટ કે કંપની રજિસ્ટર કરાવવી, અને બાલવાટિકા માટે પ્રાઇમરી સ્કૂલની પરવાનગી છે. તકલીફો જે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 ને અંતર્ગત જે પડી રહી છે, તેમાં સૌથી પહેલો સળગતો મુદ્દો અમારી માટે છે બિઝનેસ બિલ્ડિંગ યુસેજ સર્ટિફિકેટ, ધેટ ઇઝ બીયુ સર્ટિફિકેટ.
બીયુ સર્ટિફિકેટ, જેવું કે તમે 90% સ્કૂલો આજે જે સ્ત્રીઓ દ્વારા ચાલે છે અને ભાડાથી ચાલતી સ્કૂલો છે તેમાં બિલ્ડિંગ યુસેજ સર્ટિફિકેટ મેળવવું અશક્ય છે, એને માટે પડે છે. અમે એવું કહેવા માંગીએ છીએ સરકારને કે બિલ્ડિંગ યુસેજ સર્ટિફિકેટની જગ્યાએ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટને જો સ્વીકારવામાં આવે તો અમારી માટે ખૂબ જ રાહત થઈ જશે. 3 ડિસેમ્બરે રાજ્યભરની પ્રી સ્કૂલ વિરોધમાં જોડાવાની છે અને રાજ્યભરની પ્રી સ્કૂલ બંધ રહેશે. વારંવારની રજૂઆતો બાદ પણ સરકાર નિર્ણય પર અડગ છે, જેથી હવે વિરોધ પર પ્રી સ્કૂલના સંચાલકો ઉતર્યા છે. સુરતની વાત કરું તો 40,000ની આજુબાજુની સ્કૂલો છે અને ગુજરાતની વાત કરો તો 5 લાખની આજુબાજુ પ્રી સ્કૂલ છે. તો દરેક સ્કૂલની આપણે વાત કરીએ લગભગ 100 થી 150 સ્ટુડન્ટ પણ હોય તો ઘણા સ્ટુડન્ટ્સને આની માથી અસર પડશે, એના શિક્ષણ પર અસર પડશે. ખૂબ જ અઘરી પરિસ્થિતિ સર્જાઈ જશે. એક અંદાજ મુજબ રાજ્યની પ્રી પ્રાઇમરી સ્કૂલમાં 5 લાખ જેટલી મહિલાઓ કામ કરે છે. જો નિયમોમાં સરકાર બાંધછોડ નહીં કરે તો આ મહિલાઓની રોજગારી સામે સવાલ છે. ઘણી એવી મહિલાઓ પણ પ્રી સ્કૂલમાં કર્મચારી છે કે જેમની રોજગારી માત્ર અને માત્ર પ્રી સ્કૂલને કારણે જ છે. આવી મહિલાઓની એક જ માંગ છે કે તેમને સ્વનિર્ભર રહેવા દો. મારી જેવી એવી કેટલી મહિલાઓ જે હશે ગુજરાતની અંદર કે જે પોતે વિધવા હશે, કે જેમના હસબન્ડ નહીં હોય અથવા તો કોઈ ડિવોર્સ થઈ ગયેલા હશે, એવી કેટલી બધી મહિલાઓ આની અંદર સંકળાયેલી હશે. તો સરકારશ્રી જે 1250 રૂપિયા આપે છે કે વિધવા મહિલાઓને 1250 રૂપિયા દર મહિને એકાઉન્ટમાં આપે છે, તો એ જરૂર નથી 1250 રૂપિયા, પણ અત્યારે જે સ્વનિર્ભર જે પોતે છે તો એમાં થોડોક સરકારશ્રી ટેકો આપે એવી મારી થોડીક વિનંતી છે. પ્રી પ્રાઇમરી સ્કૂલ એસોસિએશન મુજબ પ્રી સ્કૂલ અને એજ્યુકેશન પોલિસીમાં સ્પષ્ટતા નથી. જે એજ્યુકેશન બીયુ માંગવામાં આવ્યું છે તે પણ કેવા પ્રકારનું લેવાની તેની કોઈ ચોખવટ નથી. વડી ગ્રામ્ય વિસ્તારમાં બીયુ પરમિશન મળતી પણ નથી. તો શું ત્યાં આવી સ્કૂલો બંધ કરી દેવાની? સરકારે આ મામલે વચલો માર્ગ કાઢવો રહ્યો. નહીં ભવિષ્યમાં આ આંદોલન ઉગ્ર થશે. તે નાના બાળકોના ભણતર પર અને આ ભૂલકાઓનું ઘડતર કરનારી મહિલાઓની રોજગારી પર પણ માઠી અસર પડશે. બ્યુરો રિપોર્ટ, TV9.